નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર મહુવા શહેરની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં આજે એક હૃદયદ્રાવક અને તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે। પોતાના નાના બાળકને સારવાર માટે દાખલ કરનાર એક મહિલા દર્દી પર અચાનક ચાલો પંખીઓ તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં મહિલાના આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ટાંકા લેવા પડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ઇજાઓ એટલી ગંભીર કે હાલમાં તેમને આંખે જોવામાં તકલીફ પડી રહી છે। નસીબ જબ આ ઘટનામાં માસૂમ બાળકને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ મોટી જાનહાની થઈ હોત તો જવાબદારી કોની? આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલના બિલ્ડિંગને બન્યાને હજુ માંડ 1 વર્ષ જેટલો સમય થયો છે, ત્યારે જ આવી નબળી કામગીરીના નમૂના જોવા મળી રહ્યા છે। ત્યારે એક તરફ સરકાર દ્વારા આધુનિક સુવિધાઓના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મહુવાની આ હોસ્પિટલ હાલના તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરી રહી છે। ત્યારે અવારનવાર ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે, ભ્રષ્ટાચારી તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા બણગા ફૂંકતી રાજ્ય સરકારની આ નાકામી અને નિષ્ફળતાનો સચોટ પુરાવો છે। હાલમાં તો આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલની સુરક્ષા સામે પણ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ ઘટનાની અંદર રાજ્ય સરકાર કે વહીવટીતંત્ર હવે કેટલી ઝડપથી પગલાં ભરે છે તે તો આવનારો સમય કહે છે, પરંતુ હાલમાં તો ચોક્કસ છે કે ભ્રષ્ટાચારની કોર આજે સમગ્ર વહીવટીતંત્રમાં ઘોર કરી ગઈ છે, તેનો આ ઉત્તમ અને સચોટ નમૂનો છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।